સ્કૂલમાં તમારું સ્વાગત છે। તમે ધોરણ 3ની ગણિતની સ્વાધ્યાય પોથી બાળક મિત્રો ખોલશો। ખૂબ સરસ। હવે પાઠ નંબર 9 કેટલા વખતનો પાઠ નંબર 9 છે કેટલા વખત। હવે તો પાઠ નંબર 9 છે કે કેટલા વખત। પાઠ 9 છે કે કેટલા વખત। બરાબર, ચલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1 ગુણાકાર જોઈશું। તો બરાબર કે ચિત્રો જોઈ ગણ્યા વગર કુલ સંખ્યા શોધો। કે ચિત્રો જોઈ ગણ્યા વગર જો કે કેટલા છે તો કે એક રંગના કેટલા પગ છે 4। તમે જો કે એક રંગના કેટલા પગ હોય 4 પગ હોય તો 4 રંગના પગ કેટલા તો કે 4 વખત આપણે 4 રંગ છે તો 1 2 3 ને 4 નું આપણે કહીશું 4 વખત સરવાળો હોય 4 ને 4 8 4 12 4 16 તો કુલ પગ કેટલા થશે 16 પગ। તો આપણે જો કદાચ આપણે ગુણાકાર કરીએ કે એક રંગના 4 પગ 4 રંગના તો 4 ગુણ્યા 4 કરીએ તો ચોખ્ખું ચોખ્ખું કેટલું થાય બાળક મિત્રો 16 થાય। એટલે આપણે બીજું જોઈએ કે જો અહીંયા આપણે રિક્ષાઓ કેટલા છે તો કે એક રિક્ષાના પૈડા કેટલા છે તો એક રિક્ષાના પૈડા કેટલા હોય આપણે 3 હોય રિક્ષા આપણે તમે જોઈશ તો પૈડા કેટલા હોય છે 3 હોય છે। 6 રિક્ષાના પૈડા કેટલા થશે તો કે એક રિક્ષાના 3 2 3 4 5 ને 6 તો 3 ને 3 6 ને 3 9 10 9 3 12 15 ને 3 18 તો કુલ પૈડા કેટલા 18 થાય। તો આપણે એવું ના કરું તો ગુણાકાર ફટાફટ આપણે જવાબ આવી જાય જો જલ્દી જવાબ આવી જાય તો કે 6 ગુણ્યા તમે 3 કરો તો 6 તરીકે કેટલા થાય 18 જવાબ। તો બસ એવી રીતે તમારા ત્રીજા નંબરનો પ્રશ્ન છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે। બાળક મિત્રો આપણે બીજો જોઈએ કે ગુણાકાર એ ખાલી જગ્યા સરવાળાનું ટૂંકું રૂપ છે। પુનરાવર્તિત કે અપુનરાવર્તિત શું આવશે પુનરાવર્તિત તમે જોશો પુનરાવર્તન થાય છે ને એકની તો જો 5 ગુણ્યા 2 કરો તો 10 થાય અને સરવાળો 5 ગુણ્યા 2 કરો તો જવાબ કેટલો આવે 10 થાય। ગુણાકારનું ચિહ્ન ખાલી જગ્યા છે તો કયું છે જવાબ તો સી છે શું છે ચિહ્ન છે। ગણ્યા વગર સંખ્યા શોધો। ગણ્યા વગર સંખ્યા શોધો કે બધા ફૂલની પાંદડીઓ કેટલી થશે તો જો કે એક ફૂલની 4 પાંદડીઓ તો કેટલા ફૂલ છે 1 2 3 4 5 6 તો કે 4 4 8 ને 4 12 ને 4 16 ને 4 20 ને 20 ને 4 24 તો કે 6 ગુણ્યા 4 કર્યો તો ગુણાકાર શરૂ તો 100 ચોક 24 જવાબ આવશે। કેટલો જવાબ આવશે 24। પછી કે કાપડના ટુકડામાં કમળની સંખ્યા શોધો। તો એક કમળ કેટલા કમળ છે 1 2 3 4 ને 5 એક લાઈન વાળો 5 કમળ છે કેટલી 3 લાઈન છે 5 + 5 10 ને 5 15 તો 3 ગુણ્યા 5 કર્યો ગુણાકાર શરૂ તો 3 5 કેટલા 15। પ્રશ્ન નંબર 6 છે એ તમારે જાતે પ્રયત્ન કરી અને ગણવાનો રહેશે। પછી પ્રશ્ન નંબર 7 8 9 પણ એ રીતે જ છે તો બાળકો 9 પછી 10 આ દરેક પ્રશ્નો તમારા બાળકનો જાતે પ્રયત્ન કરી અને ગણવાના છે। પ્રશ્ન નંબર 11 તો બાળકો જોઈએ હવે પ્રશ્ન આપણે 9 જોઈએ કે જો ખાલી જગ્યા વખત છે તો કેટલી વખત છે તો જો 1 2 3 ને 4 વખત છે જાઓ એક બોક્સમાં કેટલી છે 3 તો તમે 4 વખત 4 તારીખ 4 ને 3 તો કેટલો જવાબ 4 ને 3 વખત 3 ને 3 6 3 9 9 3 12 તો કે 4 ગુણ્યા 3 બાકી આવે ને તો 10મો અને 11મો પ્રશ્ન છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે બાળક મિત્રો। 12મો પ્રશ્ન જોઈએ કે 2 ગુણ્યા 4 તો કેટલા થાય 2 ચોક 8 તો બધું 4 તો જવાબ શું આવે છે 8 આવે છે। તો બધું પ્રશ્ન નંબર 13 જો કે 3 ગુણ્યા 6 તો કેટલા થાય 18 થાય અને 6 + 6 + 6 3 વખત તો પણ 18 થાય। તો પ્રશ્ન નંબર 14 15 16 17 18 19 20 21 22 23 24 પ્રશ્ન જાતે કરવા પ્રશ્ન છે કે જો 12 12 ને 12 12 4 વખત કે 12 ને 12 24 24 12 તો આપણે આ રીતે લખાઈ છે કે ના તો આપણે જોઈએ તો આ પ્રશ્ન તમે જોઈ શકો છો કે આપણે પ્રશ્ન નંબર કયો જોઈએ 23 કે જો 8 + 3 વખત 3 ગુણ્યા 8 24 થશે તો તમે જો 6 ગુણ્યા 3 છે તો કે 6 નો ગુણાકાર કેટલો વખત 3 તો કે 3 નો તમે 6 જાય 3 ને 6 વખત ગુણાકાર કરો તો 3 12 કેટલા વખત છે તો કે 1 2 3 ને 4 તો 4 ગુણ્યા કેટલો 12 4 વખત ગુણો તો 26મો પ્રશ્ન છે તમે જાતે પ્રયત્ન કરી અને લખશો। તો પ્રશ્ન નંબર 27 જોઈએ જોડકા કે જોડો। પ્રશ્ન નંબર 27 શું છે કે જોડકા જોડો કે 4 ગુણ્યા 9 4 9 કેટલા થાય અ છે એમાં ગુણાકાર છે બ માં આપણે જવાબ આવે અહીંયા જવાબ લખીશું A B C D આવશે તો 4 9 કેટલા થાય મિત્રો તો 4 9 કેટલી વખત આવશે 4 વખત આવશે 1 2 3 4 જવાબ શું આવશે પહેલામાં D આવશે શું આવશે D આવશે બીજામાં 5 3 વખત છે તો
તો 3 × 5 આવશે તો જવાબ શું આવશે મિત્રો? બીજામાં સી આવશે તો અહીંયા જવાબ શું લખ્યું? સી. ત્રીજામાં 1 × 7 તો 7 1 સીધા કેટલા થાય? 7 હોય. ત્રીજામાં શું આવશે? એ આવશે. ચોથામાં 10 નો 3 વખત ગુણાકાર તો 10 3 × 10 તો ચોથામાં શું આવશે? એ આવશે. પાંચમામાં 1 2 3 4 5 6 7 ને 8 તો 5 8 નો ગુણાકાર એટલે 8 × 1 તો પાંચમાં શું આવશે? બી આવશે. મિત્રો પ્રશ્ન નંબર આપણે જોઈએ 28 જો કે સાચું ખરું કે 2 × 3 તો 2 3 + 3 શું આવે કે 3 3 + 3 6 3 2 3 6 પણ સાચું આવે. એ બાજુ કે 12 ને 12 12 3 વખત 12 છે તો જવાબ શું આવશે? સાચું આવશે. અને 9 + બીજા 13 ના થાય બધા શું ગુણાકાર જવાબ શું આવશે? જવાબ 30માં ખોટું આવશે. પ્રશ્ન એ કહે છે કે સોહને બિસ્કિટમાં 6 પેકેટ ખરીદ્યા. દરેક 5 બિસ્કિટ છે તો સોહને કેટલા બિસ્કિટ ખરીદ્યા છે? તો એક બિસ્કિટનું પેકેટ કેટલા છે? 5 બિસ્કિટ. દરેક બિસ્કિટના પેકેટમાં બિસ્કિટ 6 વખત 6 વખતમાં 5 બિસ્કિટ તો 6 × 5 એટલે 6 × કેટલા થાય? 30. તો આથી સોહાનાએ કુલ 30 બિસ્કિટ ખરીદ્યા હશે. પરંતુ આપણે પ્રશ્ન નંબર જોઈએ 32 કે જો ફૂલોની એક ગુચ્છા 4 ફૂલ છે તો મેળે આવા 7 ગુચ્છા ખરીદે તો તેની પાસે કુલ કેટલા ફૂલ થયા? તો ફૂલોના એક ગુચ્છામાં 4 ફૂલ છે. એક ગુચ્છો એમાં કેટલા ફૂલ? 4. તો ફૂલોની 7 ગુચ્છામાં કુલ 7 વખત આવશે. 7 વખત 4 ફૂલ થશે. 7 × 4 = 7 કેટલા થયા? 28 ફૂલો. તો મીરા પાસે કુલ કેટલા ફૂલ થયા? તો કે 28 ફૂલ થયા બાળ મિત્રો. પ્રશ્ન નંબર 33 છે એ તમારે જાતે પ્રયત્ન કરીને લખવાનો હશે બાળક મિત્રો. પ્રશ્ન નંબર 34 જોઈએ. શું આપ્યા છે બાળ મિત્રો? 1 થી 10 સુધીના ઘડિયા આપ્યા છે. એ બાળકો તમારે જાતે લખવાના છે કારણ કે આપણે તમને પહેલા ઘડિયા મૂકેલા છે તમારે જોઈ તમે તૈયાર કરેલા છે તો એ ઘડિયા તમારે જાતે 1 થી 10 સુધી ઘડિયા તમારે બોલી અને જાતે લખવાના. બરાબર. પ્રશ્ન નંબર આપણે 35 જોઈએ કે ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો કે 1 વખત 2 એટલે શું કીધું છે કે 1 વખત 2 તો કે 1 વખત 2 એટલે તો કે 2 અથવા 1 × 2 પણ કે 2 એટલે 1 × 2 એટલે કે 2 નો 1 વખત ગુણાકાર 1 × 2 થાય. 2 વખત એટલે કેટલા થાય? 4 થાય ને. 2 × 2 અથવા 2 વખત 4 થાય અથવા 2 × 2 તો 4 થાય. 3 વખત 3 2 વખત 3 × 2 તો 6 થાય અથવા 3 × 2 6 તો બરાબર 4 5 6 7 છે. બરાબર તમારે જાતે પ્રયત્ન કરી અને ઘરે લખવાનું છે. 7 પછી 8 9 10 તમારે જાતે લખવાના છે. બરાબર. પ્રશ્ન 36 જોઈએ આપણે કે એક સસલું નીચેના રસ્તા પર એક વખત 5 પગલાં કૂદે છે તો સસલું શૂન્ય પરથી કૂદકા મારવાનું શરૂ કરે છે તો સસલું કઈ સંખ્યા પર કૂદકા મારશે તે ખાનામાં રંગ પૂરી જણાવો બાળ મિત્રો. તો કે સસલું કયા ખાના પર કૂદકા મારશે તે બાળકો આપણે રંગ પૂરીને તમારે તો બાળકો તમે જોઈ શકો છો કે કેટલાથી 0 થી ઉપરથી તે કૂદકામાં શું કરતો 0 થી 5 આવશે. પછી 5 ઉમેરીએ તો 10 10 માં 5 15 15 માં 5 20 20 માં 5 25 25 માં 5 30 30 માં 5 35 35 માં 5 40 40 માં 5 45 45 50 50 માં 5 55 60 65 70 અને 75 તો બોલો કે 1 પંચા કેટલા થાય? 5 2 પંચા 2 × 5 2 પંચા 10 3 × 5 3 પંચા 15 4 × 5 4 પંચા 20 પાય 5 × 5 પાય પછી કેટલા થાય? 25 થાય. તો તેવી રીતે બે બાકીના જે ખાલી જગ્યાઓ છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 ને ખાલી બધા જાતે પ્રયત્ન કરી અને લખવાની રહેશે ને પૂર્ણ કરવાની રહેશે બાળ મિત્રો. પ્રશ્ન આપણે 37 જોઈએ કે જો ઘડિયાની મદદથી ચિત્ર પૂર્ણ કરો કે પેલું શું છે 4 નો ઘડિયો કે 4 × 4 4 2 8 થાય 4 3 કિલો 12 ચોખ્ખો 16 ઉપર ઘડિયા લખ્યા છે. 4 × 20 4 × 24 4 × 28 4 × 32 4 × 9 27 પછી 5 નો ઘડિયો 5 × 10 15 5 × 20 5 × 25 5 × 30 પછી ત્યાં 35 5 × 40 5 × 45 50 50. તો તમે 3 અને 4 નંબરના જે છે ઘડિયા 6 નો તો તમારે જાતે પ્રયત્ન કરી અને તમારે લખવાનું રહેશે. શું કરવાનું? તમારે જાતે પ્રયત્ન કરી અને કરી લખવાનું રહેશે. તો આપણે હવે આ વિડીયોમાં આટલા પ્રશ્નોથી અભ્યાસ કરીશું.